नमस्कार। ओम नमः शिवाय। आज આપણે બીજા ચેપ્ટરની અંદર એક અતિ અગત્યનો ટોપિક જેના ઉપર આધારિત ઘણા બધા એમસીક્યુઝ વારંવાર જેડબલઈ નીટની અંદર પૂછાય છે, તો એ અતિ અગત્યનો ટોપિક ક્વોન્ટમ આર્ક વિશે સમજીશું। પ્રશ્ન છે ક્વોન્ટમ આર્ક એટલે શું અને તેના પ્રકારો સમજાવો। સૌથી પહેલા લઈએ છે ક્વોન્ટમ આર્ક એટલે શું। તો પરમાણુમાં ઇલેક્ટ્રોનના વિગતવાર સ્થાન દર્શાવવા માટે જે આંક મતલબ સંખ્યાનો ઉપયોગ કરવામાં આવે છે તેને કહેવાય છે ક્વોન્ટમ આંક। ફરીથી, પરમાણુમાં ઇલેક્ટ્રોનના વિગતવાર સ્થાન દર્શાવવા માટે જે આંક એટલે કે સંખ્યાનો ઉપયોગ કરવામાં આવે છે તેને કહેવાય છે ક્વોન્ટમ આંક। દાખલા તરીકે એક ઉદાહરણ અહીં સમજીએ આપણે। તો માની લો નાઇટ્રોજન પરમાણુ છે, એનો પરમાણુ ક્રમાંક 7 છે, તો 7 ઇલેક્ટ્રોન આપણે કેવી રીતે ભરીશું? તો 1s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન, 2s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન અને 2p કક્ષકોમાં 3 ઇલેક્ટ્રોન। આપ શીખ્યા છો કે 2p કક્ષકો 3 પ્રકારની છે, 2px, 2py અને 2pz। તો 2p કક્ષકમાં જે 3 ઇલેક્ટ્રોન છે એ કેવી રીતે ગોઠવાયેલા હશે? તો 2px માં 1, 2py માં 1 ઇલેક્ટ્રોન અને 2pz માં 1 ઇલેક્ટ્રોન। તો આવી રીતે નાઇટ્રોજન પરમાણુમાં ટોટલ 7 ઇલેક્ટ્રોનની ગોઠવણ છે। હવે આપણે વ્યાખ્યામાં શું શીખ્યા? ઇલેક્ટ્રોનનું વિગતવાર સ્થાન દર્શાવવા માટે તમને કોઈ એમ કહેશે કે આ 2 ઇલેક્ટ્રોન છે, તો એ ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં છે? તો સૌથી પહેલા આપણે શું કરવું પડશે? ઇલેક્ટ્રોનની કક્ષા લખવી પડશે। તો આ 2 ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનની પ્રથમ કક્ષામાં છે, જ્યારે આ 5 ઇલેક્ટ્રોન એ ઇલેક્ટ્રોનની બીજી કક્ષામાં છે। આ આગળ જે છે એ કક્ષાનો ક્રમાંક છે, મુખ્ય ક્વોન્ટમ આંક છે। તો ફરીથી 2 ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં અને આ 5 ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં। હવે મારે પર્ટિક્યુલર એક જ ઇલેક્ટ્રોનની વાત કરવી હોય, કોઈ પણ એક ઇલેક્ટ્રોનની, તો હું એમ કહું કે બીજી કક્ષામાં મેં જે કલ્પના કરી છે એ ઇલેક્ટ્રોન છે। તો તમે મને શું પૂછશો કે સર એ 5માંથી તમે કઈ કલ્પના કરી છે? તો એના માટે હું તમને એક બીજો ક્લુ આપું છું કે મેં જે કલ્પના કરી છે એ ઇલેક્ટ્રોન 2p કક્ષકમાં છે। એનો અર્થ શું થયો? તમે કે ખાલી તમે એમ કહેશો કે બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન છે, તો બીજી કક્ષામાં તો ટોટલ 5 ઇલેક્ટ્રોન હતા, તો એમાંથી મેં જે કલ્પના કરી છે એ ઇલેક્ટ્રોનને તમે સમજી શકશો નહીં। તો એના માટે બીજો સંખ્યા દર્શાવવી પડશે, જેના આધારે આપણને ખ્યાલ આવશે કે બીજી કક્ષા ખરી, પણ એમાં બીજી કઈ કક્ષક 2s કે 2p। તો એના માટે બીજો ક્વોન્ટમ આંક લેવામાં આવે છે, એ છે ગૌણ ક્વોન્ટમ આંક અથવા તો કોણીય વેગમાન ક્વોન્ટમ આંક અથવા તો કક્ષામાં કક્ષક સ્થાન દર્શાવે એટલે સહાયક ક્વોન્ટમ આંક। જે મુખ્ય છે એને સહાય કરે સહાયક ક્વોન્ટમ આંક અથવા તો એનું ઇંગ્લિશ થાય છે એઝિમ્યુથલ ક્વોન્ટમ આંક। તો હું એમ તમને કહી દઈશ કે 2p કક્ષકમાં છે, તો તમારા માટે શું થયું? આ 2 ઇલેક્ટ્રોન દૂર થઈ જશે। તો હવે મેં 2 આંક કીધા તમને, એક કીધું બીજી કક્ષામાં અને એમાં p કક્ષકમાં છે। હવે ત્રીજો પ્રશ્ન ઉત્પન્ન થશે કે p કક્ષકમાં તો 3 ઇલેક્ટ્રોન છે, તો મેં જે નક્કી કરેલો છે ઇલેક્ટ્રોન ક્યાં હશે? તો એના માટે તમારે શું વિચારવું પડશે? તો એના માટે એની દિશા નક્કી કરવી પડશે, એટલે કે દિક વિન્યાસ। દિક વિન્યાસ એટલે શું? તો જે ઇલેક્ટ્રોન છે એ જુદી જુદી અક્ષો ઉપર અથવા તો અક્ષોની વચ્ચેના ભાગમાં એનું ભ્રમણ થતું હોય છે। તો ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ક્યાં છે? ચોક્કસ દિશામાં ઇલેક્ટ્રોન ક્યાં આગળ મળી આવવાની સંભાવના છે? તો એને કહેવાય છે દિક વિન્યાસ। તો 2px છે એનો મતલબ થશે ઇલેક્ટ્રોન x અક્ષ ઉપર મળી આવવાની સંભાવના છે। 2py છે તેમાં y અક્ષ ઉપર મળી આવવાની સંભાવના છે। 2pz છે તેમાં z અક્ષ ઉપર ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના છે। ટૂંકમાં મારે તમને બીજી વસ્તુ એ કહેવી પડશે કે મેં જે ઇલેક્ટ્રોનની કલ્પના કરેલી છે એ ઇલેક્ટ્રોન x અક્ષ ઉપર ગતિ કરે છે। તો તમારા મનમાં બહુ ક્લિયર કટ થઈ જશે સર જે વાત કરે છે એ ઇલેક્ટ્રોન 2px માં રહેલા એક ઇલેક્ટ્રોનની વાત છે। તમે આમાં આગળ ચોથા ક્વોન્ટમ આંકની અંદર શીખશો
કે ઇલેક્ટ્રોન એ વાસ્તવમાં ભાર અને દળ તો ધરાવે જ છે, પણ સાથે સાથે એ આંતરિક ભ્રમણ પણ એનું જુદી જુદી દિશામાં થઈ શકતું હોય છે. એક ઇલેક્ટ્રોન ઘડિયાળની દિશામાં અથવા તો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં, એમ બે પ્રકારની ગતિ આપણે શીખવાની છે અને એને દર્શાવવા માટે આપણે ચોથા ક્વોન્ટમમાં પણ ઉપયોગ કરીશું. તો મેં આ બહુ સિમ્પલ રીતે તમને લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે ખરેખર કોઈ પણ પરમાણુમાં એક કરતાં વધારે ઇલેક્ટ્રોન હોય તો વધારે ઇલેક્ટ્રોનના સ્થાન દર્શાવવા માટે જે સંખ્યા, જે આંક એનો ઉપયોગ કરવામાં આવે છે એને કહેવાય છે ક્વોન્ટમ આંક. આપણે આ આખું સમજી લઈશું, પછી ફરી તેની વ્યાખ્યા એક વખત ફરીથી જોઈશું તો તમારા મનમાં બહુ ક્લિયર કટ થઈ જશે. તો ક્વોન્ટમ આંકના મુખ્યત્વે 4 પ્રકાર છે. સૌથી પહેલો પ્રકાર છે મુખ્ય ક્વોન્ટમ આંક, જેને દર્શાવવા માટે આપણે સ્મોલ n એનો ઉપયોગ કરીએ છીએ. તો મુખ્ય ક્વોન્ટમ આંક આપણને શું માહિતી આપશે? તો સૌથી પહેલા મુખ્ય ક્વોન્ટમ આંક એ કક્ષા અથવા તો કોષ દર્શાવે છે. હવે હું એમ કહું કે ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં છે અથવા તો ઇલેક્ટ્રોન 5મી કક્ષામાં છે, તો ફરક શું પડશે? તો જો ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં હશે તો કેન્દ્રની નજીક હશે, અને કેન્દ્રની નજીક હશે તો એનો અર્થ શું થયો? એની ત્રિજ્યા ઓછી હશે, ત્યાંથી કેન્દ્રથી પહેલી કક્ષા નજીક હશે, આકર્ષણ વધારે હશે, સ્થાયીતા વધારે હશે અને ઊર્જા ઓછી હશે. હું એમ કહું છું કે ઇલેક્ટ્રોન 5મી કક્ષામાં છે તો સ્વાભાવિક રીતે પહેલી કક્ષાની સાપેક્ષમાં 5મી કક્ષા કેન્દ્રથી દૂર હશે, એટલે કેન્દ્રનું આકર્ષણ 5મી કક્ષા ઉપર ઓછું થશે, ત્યાં આગળ ઇલેક્ટ્રોનની ઊર્જા વધારે હશે. તો તમને કક્ષા ખ્યાલ આવે તો ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી ચોક્કસ અંતર અને સાથોસાથ એની ઊર્જા ખ્યાલ આવશે, અને સાથોસાથ જો કેન્દ્રની નજીક કક્ષા હશે તેનું કદ નાનું હશે. જેમ જેમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જતું જશે તેમ તેમ તેનું કદ વધતું જશે. તો સૌથી પહેલી વસ્તુ, મુખ્ય ક્વોન્ટમ આંકને આધારે આપણે કઈ કઈ બાબતોને ધ્યાનમાં લઈ શકીએ? તો સૌથી પહેલું છે કક્ષા જાણવા મળશે. કક્ષા જાણશો એટલે એનું કદ ખ્યાલ આવશે. કેન્દ્રની નજીક કક્ષા હશે તો કદ નાનું થશે, કેન્દ્રથી જેમ જેમ દૂર જતા જશો કક્ષાનો ક્રમાંક વધતો જશે, એટલે કે મુખ્ય ક્વોન્ટમ આંક વધતો જશે, તેનું કદ પણ વધતું જશે. કેન્દ્રથી જેમ જેમ દૂર જતા જશો તેમ તેમ શક્તિ સ્તર, ઊર્જા સ્તર એ પણ વધતું જશે. બીજી વસ્તુ ખાસ શીખવાની છે કે જેમ જેમ મુખ્ય ક્વોન્ટમ આંક વધતો જાય છે તેમ તેમ તેમાં રહેલી કક્ષકોની સંખ્યા પણ વધતી જાય છે. હવે આ સમજવા માટે આપણે આ એક ચાર્ટ સમજવો જરૂરી છે. તો સૌથી પહેલા મેં n ના મૂલ્યો વિશે વાત કરું તો મુખ્ય ક્વોન્ટમમાં એ કયા મૂલ્યથી દર્શાવી શકાય? તો મુખ્ય ક્વોન્ટમમાં મૂલ્ય હંમેશા ધન પૂર્ણાંક સંખ્યા હોય છે. ફરીથી, મુખ્ય ક્વોન્ટમમાં હંમેશા ધન પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવી શકાય છે. એટલે એનો અર્થ એવો થયો કે n બરાબર 1 હોય તો પહેલી કક્ષા સમજશો, n બરાબર 4 હોય તો ચોથી કક્ષા પર સમજશો. પણ n નું મૂલ્ય 0 પણ નહીં હોય, n નું મૂલ્ય ઋણ પણ નહીં હોય, અથવા તો n નું મૂલ્ય અપૂર્ણાંક સંખ્યા વડે પણ દર્શાવી શકાશે નહીં. આપણે હમણાં જ આગળ શીખ્યા ક્વોન્ટમ આંક એટલે વાસ્તવમાં શું છે? એક સંખ્યા છે. તો સૌથી પહેલા મુખ્ય ક્વોન્ટમ આંક કઈ રીતે દર્શાવશો? તો મુખ્ય ક્વોન્ટમ આંક ધન પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવવામાં આવે છે. તો n ધન પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવવા તો એની કિંમતો કઈ કઈ હોઈ શકે? 1 2 3 4 આપણે 8 સુધી શીખવાની આવે છે. 1 2 3 4 ને સમજવા માટે ચાલી રહ્યું છે. હવે જો પહેલી કક્ષા હોય તો પહેલી કક્ષાને દર્શાવવા માટે આપણે એનું સિમ્બોલ લઈશું k કક્ષા. k કક્ષા કહો કે પહેલી કક્ષા કહો, બંને વસ્તુ એક જ છે. અને બીજી પણ એક વસ્તુ યાદ રાખજો, કક્ષાની જગ્યાએ તમે કોષ પણ લખી શકો. તો પહેલી કક્ષા એટલે k કક્ષા, બીજી કક્ષા એટલે l કક્ષા, ત્રીજી કક્ષા એટલે m કક્ષા, ચોથી કક્ષા એટલે n કક્ષા. પછી એનાથી આગળ વિચારો તો પાંચમી કક્ષા તો કયો સિમ્બોલ આવશે? તો k l n પછી o. તો એવી રીતે તમે આગળની કક્ષાઓને હવે જુદા જુદા ABCD ના જે મૂળાક્ષરો છે એના દ્વારા તમે દર્શાવી શકો છો. હવે મેં આગળ કીધું એ પ્રમાણે
n કક્ષા n ના મૂલ્યમાં વધારો થશે એટલે કક્ષકોની સંખ્યા પણ વધશે. તમે આગળ શીખ્યા છો તો પહેલી કક્ષામાં માત્ર એક જ કક્ષક હોય છે, કઈ 1s, જ્યારે બીજી કક્ષામાં બે અલગ અલગ પ્રકારની કક્ષકો હોય છે, 2s અને 2p. તો એ કેવી રીતે તમે જાણી શકશો? તો એ જાણવા માટે તમારે કરવાનું છે મુખ્ય ક્વાંટમનો સ્ક્વેર, એટલે n સ્ક્વેર કરશો એટલે કક્ષામાં પેટા કોષ અથવા તો કક્ષકોની સંખ્યા તમે નક્કી કરી શકશો. તો સાંભળો, n બરાબર 1 હોય, 1 નો વર્ગ 1 માટે તેમાં કક્ષાની અંદર કક્ષકો અથવા તો પેટા કોષ કેટલા હશે? તો 1 જ. તો પહેલી કક્ષામાં પેટા કોષ કક્ષક 1 જ છે અને કયા પ્રકારની? s પ્રકારની. જો n બરાબર 2 હોય તો 2 નો વર્ગ 4, તો એની અંદર કક્ષકોની સંખ્યા કેટલા પ્રકારની હશે? કક્ષકો કેટલી સંખ્યા ધરાવતી હશે? તો 4 ધરાવતી હશે. તો જુઓ, પ્રકાર કહું તો 2 આવશે, પણ સંખ્યા પૂછીશ તો 4 આવશે. એક 2s, પછી 3 2p, 2px 2py 2pz. એટલે ટોટલ કક્ષકોની સંખ્યા નક્કી કરવી હશે તો n નો સ્ક્વેર કરશો તો 4 થશે. પછી ત્રીજી કક્ષા એટલે કે m કક્ષા, એમાં કક્ષકો કેટલી સમાઈ શકાય? તો n કક્ષાની અંદર કઈ આવશે? તો 3s આવશે. પછી 3p માં 3 આવશે, p કક્ષકો 3 છે, અને 3d આવશે. તો 3d, d એટલે 5 કક્ષકો. તો ટોટલ કક્ષકોની સંખ્યા કેટલી થઈ ત્રીજા શક્તિ સ્તરમાં? તો s1 p3 4 અને d5, એટલે 4 5 9. તો 9 કક્ષકો સમાઈ શકાશે ત્રીજા શક્તિ સ્તરની અંદર અથવા તો ત્રીજી કક્ષાની અંદર. પછી ચોથી કક્ષા, તો ચોથી કક્ષામાં કેટલી કક્ષકો આવી શકશે? તો 4 નો વર્ગ કરવાનો, 16 થશે. ચલો 16 કેવી રીતે? તો પહેલા 4s એટલે 4p, p આવે એટલે 3 લેશો, 1 અને 3 4. પછી 4d, 4 અને d લઈશું 5, એટલે ટોટલ થશે 9. અને 4f એટલે કેટલા થશે? 7 કક્ષકો. તો ટોટલ સંખ્યા થશે 9 અને 7 16. તો પહેલી વસ્તુ, મુખ્ય ક્વાંટમ ઉપરથી તમે શું નક્કી કરી શક્યા? તો કોઈ પણ કક્ષામાં કક્ષકોની સંખ્યા નક્કી કરવી હોય તો n સ્ક્વેર તમે નક્કી કરો કે એના ઉપરથી કોઈ પણ કોષમાં અથવા તો કક્ષામાં કેટલી કક્ષકો અથવા તો કેટલા પેટા કોષ છે એ મુખ્ય ક્વાંટમનો સ્ક્વેર કરવાથી તમે જાણી શકો છો. બીજો એક મુદ્દો પૂછી શકાય કે કોઈ પણ કક્ષામાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન ભરી શકાય? તો એના માટે યાદ રાખવાનું 2n સ્ક્વેરનું. ચલો કેવી રીતે? તો પહેલી કક્ષામાં કક્ષકો કેટલી સંખ્યા હતી? 1. હવે આપ જાણો છો એ પ્રમાણે એક કક્ષકમાં મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન ભરી શકાય. તો અહીંયા મહત્તમ ઇલેક્ટ્રોન કેટલા ભરી શકાશે? માત્ર 2. ચલો બીજી કક્ષામાં કક્ષકો કેટલી છે? તો 4. કઈ રીતે? એક 2s, 2px, 2py, 2pz. p કા 3 લેવાનું અને s1 એટલે ટોટલ 4 કક્ષકો. એક કક્ષકમાં મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન ભરી શકાય. તો 4 કક્ષકમાં મહત્તમ 8 ઇલેક્ટ્રોન ભરી શકાશે. એવી રીતે ત્રીજો મુખ્ય ક્વાંટમ એટલે કક્ષા નંબર 3 હોય કે કોષ નંબર 3 હોય અથવા તો m કક્ષા લેશો, તેમાં કક્ષકોની સંખ્યા થશે 9. એક કક્ષકમાં મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન ભરાય તો મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન ભરાશે? 18. અને ચોથી કક્ષા હોય તો એની અંદર શું થશે? પેટા કોષ થશે 4 નો વર્ગ એટલે 16 કક્ષકો થશે. એકમાં મેક્સિમમ 2 એટલે 16 માં મહત્તમ 32 ઇલેક્ટ્રોન ભરી શકાશે. તો આના આધારે તમે પહેલો ટોપિક મુખ્ય ક્વાંટમ વિશે ખ્યાલ મેળવો. ફરીથી મુખ્ય ક્વાંટમ ઉપરથી આપણને કઈ માહિતી મળી શકે? તો સૌથી પહેલા મુખ્ય ક્વાંટમ જાણતા હોય તો કઈ કક્ષામાં ઇલેક્ટ્રોન છે ખ્યાલ આવશે. બીજું એના આધારે તરત ખ્યાલ આવશે કે કક્ષાનું કદ કેવું છે. જો મુખ્ય ક્વાંટમ ઓછો હશે તો કેન્દ્રની નજીક ઇલેક્ટ્રોન હશે તો કક્ષા નાની હશે. મુખ્ય ક્વાંટમ વધારે હશે તો ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર હશે તો કક્ષા મોટી થશે. જેવી કક્ષા ખ્યાલ આવશે એવી તરત જ એની ઊર્જા વિશે ખ્યાલ આવશે. અને પછી આગળ શીખ્યા પ્રમાણે જેમ જેમ n નું મૂલ્ય વધતું જશે તેમ તેમ કક્ષાની અંદર કક્ષકો અથવા પેટા કોષની સંખ્યામાં પણ વધારો થતો જશે. અને સાથે સાથે 2n સ્ક્વેર લખશો તો કોઈ પણ કક્ષાની અંદર મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન ભરી શકાય એની પણ તમને માહિતી મળી શકશે.
ટૂંકમાં મુખ્ય ક્વાન્ટમ ઉપરથી કક્ષકોની સંખ્યા અને એમાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન ભરી શકાય એની આપણને માહિતી મળી શકશે. બરાબર. ચલો હવે બીજો મુદ્દો લઈએ છીએ. બીજો ક્વાન્ટમ લઈએ છે એ છે બોર્ન ક્વાન્ટમ. આ ઇંગ્લિશ શબ્દ ટોપિકમાં આપેલો છે એટલે યાદ રાખજો. એઝિમ્યુથલ ક્વાન્ટમ અથવા તો કક્ષકીય ક્વોન્ટમ ક્વાન્ટમ અથવા તો સહાયક ક્વાન્ટમ, જેને દર્શાવવા માટે આપણે લઈએ છીએ સ્મોલ l. સહાયક ઉપરથી તમને ખ્યાલ આવી જાય કે જે મુખ્યને સપોર્ટ કરતો હોય. મુખ્યને સપોર્ટ કરવો એટલે શું? ધારો કે તમને એમ કહું કે ઇલેક્ટ્રોન બીજા શક્તિ સ્તરમાં છે, તેનો અર્થ શું થશે? તો ઇલેક્ટ્રોન 2s માં પણ હોઈ શકે કે 2p માં પણ હોઈ શકે, પણ એક્ઝેક્ટ ક્યાં? તો એક્ઝેક્ટ ઇલેક્ટ્રોન ક્યાં છે નક્કી કરવું હોય તો એ l ઉપરથી નક્કી થશે. તો ફરીથી મુખ્ય ક્વાન્ટમ છે એ મુખ્ય ક્વાન્ટમ ને આધારે આપણને કક્ષા ખબર પડશે. હું એમ કહું છું ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં છે એટલે તમને ખ્યાલ આવી જશે કે આ બે ઇલેક્ટ્રોનની સર વાત કરતા નથી. હવે હું તમને એમ કહું છું કે એમાં l જાણી લઈએ. l જાણી લેવું એટલે શું? તો એમાં કક્ષક કઈ છે જાણી લઈએ. હવે આ મુખ્ય ક્વાન્ટમ ઉપરથી કક્ષકનો પ્રકાર અને આકાર નક્કી કરવા માટે l નો ઉપયોગ કરવામાં આવે છે. l શોધવા માટેનું સૂત્ર છે 0 થી n-1. હવે ચલો સમજીએ. માની લો મુખ્ય ક્વાન્ટમની વેલ્યુ 1 છે, તો l ની વેલ્યુ કેટલી થશે? આ સૂત્ર પ્રમાણે મુખ્ય ક્વાન્ટમમાં 1 હોય તો l એનું મૂલ્ય શું થાય? તો 0 થી n 1 લેશો તો 1 - 1 એટલે શું થશે? 0. તો 0 થી 0 that means 0. તો મેં શું કર્યું છે? મુખ્ય ક્વાન્ટમમાં 1 હોય તો l નું મૂલ્ય કેટલું થશે? 0 થશે. ચલો મુખ્ય ક્વાન્ટમમાં 2 લેશો તો 2 લઈએ તો l નું મૂલ્ય કેટલું થશે? વિચારો. l બરાબર કેટલા થશે? તો 0 થી 2 - 1 એટલે 0 થી 2 - 1 એટલે બે મૂલ્યો મળ્યા. 0 પણ મળ્યું અને 1 પણ મળ્યું. પછી મુખ્ય ક્વાન્ટમમાં 3 લેશો તો 3 લઈએ તો l નું મૂલ્ય કયું મળે? તો 0 થી 3 - 1 એટલે 2 થશે. તો 0 થી 2 એટલે 0 1 2 લઈ શકાય. નેક્સ્ટ મુખ્ય ક્વાન્ટમમાં 4 લેશો તો 0 થી 4 - 1 એટલે 3 થશે. તો 0 1 2 3 થશે. તો હવે 0 અથવા તો 0 1 અથવા તો 0 1 આ શું બતાવે છે? તો સાંભળો, l નું જે મૂલ્ય છે એ તમને કક્ષકનો પ્રકાર બતાવે છે કે પહેલા સ્તરમાં એટલે કે પહેલી કક્ષામાં કઈ કક્ષક છે. તો l નું મૂલ્ય એક જ મળ્યું, માત્ર 0. એનો મતલબ એમાં એક જ પ્રકારની કક્ષક હશે. ચલો n બરાબર 2 લીધા તો n બરાબર 2 લીધા તો બોર્ન ક્વાન્ટમના 2 વેલ્યુ મળી. એના અંક મળ્યા 0 અને 1. 0 અને 1 નો શું થશે? તો બે મૂલ્યો મળ્યા છે એની અંદર બે પ્રકારની કક્ષકો હશે. સંખ્યા નથી બોલવું, પ્રકાર બોલું છું. તો એક s કક્ષક હશે અને બીજી p કક્ષક હશે. ખબર કેવી રીતે પડશે? તો l નું મૂલ્ય 0 હોય તો તમારે s કક્ષક સમજવાની, l નું મૂલ્ય 1 હોય તો તમારે p કક્ષક સમજવાની. ચલો મુખ્ય ક્વાન્ટમમાં 3 હોય તો 3 હોય તો તમે શું સમજશો? તો l ના મૂલ્યો કેટલા મળશે? તો 0 થી 3 - 1 એટલે 2. તો 0 થી 2 મૂલ્યો 3 મળ્યા. એટલે એનો અર્થ ત્રીજા શક્તિ સ્તરની અંદર 3 અલગ અલગ પ્રકારની કક્ષકો હશે. તો s કક્ષક હોય તો l બરાબર 0 અથવા l બરાબર 0 હોય તો s કક્ષક, l બરાબર 1 હોય તો p કક્ષક, l બરાબર 2 હોય તો d કક્ષક. રિવર્સ d કક્ષક હોય તો l બરાબર કેટલી લાગશો? 2 લાગશો. બરાબર. એવી રીતે છે મુખ્ય ક્વાન્ટમમાં 4 હોય તો શું કરશો? તો l બરાબર આ સૂત્ર લખીશું તો 0 થી 4 - 1 એટલે 0 થી 3 થશે. તો 0 1 2 અને 3. તો s p d અને f એમ ટોટલ 4 પ્રકારની કક્ષકો મળશે. અને 4 પ્રકારની કક્ષકો મળતી હોવાના કારણે l ના મૂલ્યો પણ 4 મળે છે. હવે આના આધારે તમે લોકો એક બહુ સરસ માહિતી મેળવી શકો છો અને એ છે કે હું ધારો કે તમને એમ કહું કે n બરાબર 2 છે, સ્મોલ n એટલે કે મુખ્ય ક્વાન્ટમની વેલ્યુ 2 છે
અને L બરાબર 1 છે. તો એના આધારે તમે નક્કી શું કરી શકો? તો ચલો n બરાબર 2 હોય અને L બરાબર 1 હોય તો હું જે કહું છું એ ઇલેક્ટ્રોન ટૂંકી કક્ષકમાં હશે. વિચારો n બરાબર 2 કીધા અને L બરાબર 1 કીધું. L નું મૂલ્ય 1 હોય તો એનો અર્થ શું થયો કે p કક્ષકનું નિર્દેશ કરે છે. L નું મૂલ્ય 0 હોય તો s કક્ષકનું નિર્દેશ કરે છે. L નું મૂલ્ય 2 હોય તો એ d કક્ષકનું નિર્દેશ કરે છે. L નું મૂલ્ય 3 હોય તો એ f કક્ષકનું નિર્દેશ કરે છે. તો L ના મૂલ્ય ઉપરથી આપણને ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં છે એની પણ આપણને માહિતી મળે છે. તો n ઉપરથી શું ખ્યાલ આવશે? કક્ષા ખ્યાલ આવશે. L ઉપરથી શું ખ્યાલ આવશે? તેમાં ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં છે એનો ખ્યાલ આવે છે. હવે કઈ કક્ષક તો મેં ટૂંકી કક્ષક કીધું પણ ટૂંકી કક્ષકો પાછી 3 પ્રકારની છે. ટૂંકી x, ટૂંકી y અને ટૂંકી z. એ 3 પ્રકારની જે કક્ષકો છે એમાંથી ઇલેક્ટ્રોન ક્યાં છે તો એને દર્શાવવા માટે જે ક્વોન્ટમમાં ઉપયોગમાં લેવામાં આવે છે એ છે ચુંબકીય કક્ષકીય ક્વોન્ટમમાં, જેને દર્શાવીશું આપણે સ્મોલ m l. હવે આ ક્વોન્ટમનો ઉપયોગ શા માટે કરવો પડે તો એનું કારણ સમજો. કોઈ પણ s કક્ષક છે તો એ એક જ છે પણ p કક્ષકો ટોટલ 3 છે, d કક્ષકો ટોટલ 5 છે, f કક્ષકો ટોટલ 7 છે. હવે આટલી બધી કક્ષકો જો હોય તો હું તમને એમ કહું કે ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં અને p કક્ષકમાં છે તો તમે મને શું પૂછશો કે બીજી કક્ષા p કક્ષક એટલે કઈ કક્ષકમાં છે? x માં છે, y માં છે કે z માં છે? તે કઈ કક્ષકમાં છે એ દર્શાવવા માટે આપણે ચુંબકીય ક્વોન્ટમનો ઉપયોગ કરીશું. એ વાસ્તવમાં દિક વિન્યાસ દર્શાવે છે. જેમ આપણે સમજ્યા કે ગૌણ ક્વોન્ટમક સૂત્ર દર્શાવે છે તો કક્ષકનો આકાર અને પ્રકાર દર્શાવે છે. એટલે કે કક્ષકનો આકાર નક્કી કરવો હોય તો L નું મૂલ્ય તમે જુઓ તો L એટલે S કક્ષક એટલે ગોળાકાર છે અને P કક્ષક એટલે ડંબેલાકાર છે. તો એવી રીતે આકાર જો પ્રકાર ખબર પડી જાય તો એનો આકાર ખબર પડી જાય તો L ઉપરથી આકાર અને પ્રકાર ખબર પડશે. આગળ ત્યાં સ્મોલ n ઉપરથી શું ખબર પડશે તો કક્ષકોની સંખ્યા, જુદી જુદી કક્ષામાં કક્ષકોની સંખ્યા કેટલી છે ખ્યાલ આવશે. તો હવે m ઉપરથી શું ખબર પડશે તે સમજીએ. mn નું મૂલ્ય શોધવું હોય તો એના માટેનું સૂત્ર છે -l થી +l અથવા તમે આ સૂત્ર પણ લઈ શકો. માની લો ચલો l નું મૂલ્ય 0 છે. l નું મૂલ્ય 0 નો અર્થ શું થયો તો s કક્ષક વિશે મેં વિચાર કર્યો છે. તો s કક્ષક માટે ml નું સૂત્ર શું થશે? ml = -l થી +l એટલે -l થી +0 એટલે ml નું મૂલ્ય 0 થશે. ચલો આમાં મૂકો તો સૂત્ર શું થશે? l બરાબર 0 લેશો તો 2 * 0 0 + 1 એટલે ml નું મૂલ્ય થશે 1. હવે આ ધ્યાનથી સમજો આ શું બતાવે છે અને આ શું બતાવે છે. જો ml બરાબર 1 જે છે એનો અર્થ એવો થયો કે s કક્ષકની સંખ્યા 1 છે અને એને દર્શાવવા માટે મૂલ્ય ml નું હશે 0. ફરીથી ml બરાબર a એ શું બતાવે છે? s કક્ષકની સંખ્યા 1 છે અને એ દર્શાવવા માટે ml નું મૂલ્ય લેશો 0. l બરાબર 1 લઈએ તો શું સમજશો તો l ની કિંમત 1 હોય તો p કક્ષક સમજવાનું છો. દરેક જગ્યાએ l ની કિંમત 1 હશે અથવા રિવર્સ p કક્ષક હોય તો l નું મૂલ્ય 1 સમજશો. તો l બરાબર 1 હોય તો p કક્ષક થઈ. બરાબર. ચલો હવે આ સૂત્ર પ્રમાણે લઈશું તો શું થશે? mn = -1 થી +1 તો -1 0 +1 તો કેટલા મૂલ્યો મળ્યા? 3. તો નક્કી 3 મૂલ્યો મળ્યા તો એનો અર્થ ml એટલે p કક્ષકને p કક્ષકોની સંખ્યા 3 હોવી જોઈએ. તો અહીંયા મૂકો ચલો n ની કિંમત 1 લેશો તો શું થશે? 2 + 2 * 1 2 + 1 એટલે 3 થશે. ફરીથી ml શું બતાવે છે તો સંખ્યા બતાવે છે અને દરેક કક્ષકની સંખ્યાને આધારે તમે એના મૂલ્યો તો આમ સામાન્ય રીતે dz કક્ષક
કક્ષક હોય તો એનું મૂલ્ય લેવાનું છે ml નું 0 લેશું. તો pz કક્ષક માટે ml 0 લેશું. હવે શું કરીશું તો px માટે જો -1 લીધું હોય તો py માટે +1 લેવાનું અથવા રિવર્સ py માટે -1 લીધું હોય તો px માટે +1 લેવાનું. તો હું શું કરું છું અહીંયા મૂલ્યો લખું છું ml ના જુઓ તો ml તો l ઉપરથી ml નું મૂલ્ય 0 હોય તો s કક્ષક સમજશો તો s કક્ષક છે તો ml 0 થશે. અહીંયા પણ s કક્ષક છે તો ml 0 થશે. હવે માની લો 2px માટે હું ml નું મૂલ્ય -1 લઉં છું. 2py કક્ષક માટે ml નું મૂલ્ય +1 થશે અને z માટે શું લેશું આપણે 0 લેશું. તો આના આધારે હવે હું તમને ત્રણ વસ્તુ કહું છું. ચાલો n બરાબર 2 છે, n બરાબર 1 છે અને ml બરાબર -1 છે. હવે શું સમજશો મેં જે ઇલેક્ટ્રોન વિચાર્યું છે કયો ઇલેક્ટ્રોન? ચલો પહેલા તો n બરાબર 2 એનો અર્થ થયો ઇલેક્ટ્રોન બીજી કક્ષા બીજા શક્તિ સ્તરમાં છે. પછી l બરાબર 1 તો l બરાબર 1 નો અર્થ શું થયો? ઇલેક્ટ્રોન p કક્ષકમાં હશે. તો p કક્ષકમાં હશે. અને ml બરાબર -1 એનો અર્થ થયો ઇલેક્ટ્રોન px માં હશે અથવા તો py માં હશે. કારણ કે x માટે પણ -1 લઈ શકો, y માટે પણ લઈ શકો. જો 0 લખેલું હોય તો તમને સ્પષ્ટ ખ્યાલ આવશે કે pz માં હશે. બરાબર? ચલો તો આ વાત થઈ ચુંબકીય કક્ષકીય ક્વોન્ટમમાં જે આપણને શું બતાવે છે? કક્ષકોની સંખ્યા બતાવે છે અને કક્ષકોની સંખ્યા દર્શાવવા માટે આપણે સૂત્ર લઈશું. કક્ષકોની સંખ્યા દર્શાવવા માટે સૂત્ર લઈશું ml = 2l + 1. બરાબર? હવે ચોથી વસ્તુ આવે છે ઇલેક્ટ્રોન ભ્રમણ અથવા તો સ્પિન ક્વોન્ટમ જેને આપણે દર્શાવીશું s દ્વારા. ચલો સૌથી પહેલા તો આપણે સૌ જાણીએ છીએ પ્રમાણે ઇલેક્ટ્રોન પરમાણુ કેન્દ્રની આસપાસ ગતિ કરતો હોય છે. પણ આ જે ગતિ છે એ બે પ્રકારની ગતિ થાય છે. એક ગતિ જેમ પૃથ્વી છે એ સૂર્યની આસપાસ પણ ગતિ કરે છે, પૃથ્વી પોતાની ધરીની આસપાસ પણ ગતિ કરે છે. તો એવી રીતે ઇલેક્ટ્રોન પણ છે એ કેન્દ્રની આસપાસ પણ ગતિ કરે છે, પોતાની ધરીની આસપાસ પણ ગતિ કરે છે. તો ઉલ્હાનબેક અને ગાઉસ-સ્વીટે જે હાઇડ્રોજન પરમાણુ વર્ણપટની અંદર ડબલેટ અથવા તો ટ્રિપલેટ જે રેખાઓ મળી એ રેખાઓ ડબલેટ એટલે બે રેખાઓ નજીક નજીક હોય અથવા ટ્રિપલેટ એટલે ત્રણ રેખાઓ નજીક નજીક હોય. તો જે ડબલેટ કે ટ્રિપલેટ જે રેખાઓ મળી છે એને સમજવા માટે આ ત્રણ ક્વોન્ટમમાં એમને એવું લાગ્યું પૂરતા નથી. આ વસ્તુ સમજાવવા માટે એક ચોથા ક્વોન્ટમની પણ જરૂર પડશે અને એના માટે અમે લખ્યો ઇલેક્ટ્રોન સ્પિન ક્વોન્ટમ અથવા તો ભ્રમણ ક્વોન્ટમ. તો એમણે એવું કીધું કે ઇલેક્ટ્રોનની જે બે પ્રકારની ગતિ છે તો ઇલેક્ટ્રોન સાથે સાથે વીજભાર પણ ધરાવે છે, ઇલેક્ટ્રોન ચોક્કસ દળ પણ ધરાવે છે, ચોક્કસ એની આંતરિક ગતિ પણ છે. તે આંતરિક ગતિ છે એ ઇલેક્ટ્રોનની બે પ્રકારે થતી હોય છે. એક છે ઘડિયાળની દિશામાં અથવા તો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં. તો આપણે છે ને એને દર્શાવવા માટે આ રીતે સ્પિન બતાવેલી છે. તો આ જુદા જુદા પ્રકારની એક ઉપરની દિશામાં ગતિ બતાવીએ છીએ, એક નીચેની દિશામાં ગતિ બતાવીએ છીએ. તો ઇલેક્ટ્રોન બે જ પ્રકારની ગતિ દર્શાવતું હશે, ઘડિયાળની દિશા અથવા તો ઘડિયાળની વિરુદ્ધ દિશા. જો ઘડિયાળની દિશા હોય તો એના માટે લખીશું +1 s નું મૂલ્ય કેટલું લઈશું? +1 અને વિરુદ્ધ દિશા હોય તો -1 લઈશું. ટૂંકમાં s માટે આપણે શું કરીશું? બે મૂલ્યો લઈશું, કાં તો +1 કાં તો -1. હવે આનું કન્ફ્યુઝન થાય તો કન્ફ્યુઝનમાં આપણે આટલું શીખી શક્યા કે ઇલેક્ટ્રોનને પરમાણુમાં દર્શાવવો હોય તો એના માટે જે નંબર જે સંખ્યા જરૂર પડે છે એને આપણે કહીશું ક્વોન્ટમ તરીકે ઓળખીશું. અને ક્વોન્ટમ તમે જાણતા હોય તો ઇલેક્ટ્રોન પરમાણુમાં કઈ જગ્યાએ છે એ એક્ઝેક્ટ તમે જાણી શકો છો. બરાબર? તો આના આધારે આપણે બીજી વસ્તુ પણ તૈયાર કરવાની છે. ચલો n આ MCQ માટે છે. તો n નું મૂલ્ય 1 હતું તો l નું મૂલ્ય કેટલું હતું? 0. n નું મૂલ્ય 2 હતું તો l નું મૂલ્ય કેટલું હતું? 0 અથવા 1. ટૂંકમાં n નું જે મૂલ્ય
મૂલ્ય આવે છે એના કરતા l નું મૂલ્ય હંમેશા ઓછું આવે છે એટલે આપણે આવું લખી શકીએ l is less than n અથવા n is greater than l%. ચલો હવે l પરથી ml તરફ જઈએ તો l નું મૂલ્ય 0 હતું તો ml નું મૂલ્ય 0 આવ્યું. l નું મૂલ્ય 1 હતું તો ml નું મૂલ્ય -1 0 અથવા +1 આવ્યું. તો આવું કહી શકાય કે l જે છે a અને m એ સરખા પણ હોય અથવા l મોટું હશે. જોઈ લો l 1 હતું તો ml 1 પણ આવે છે અને એના કરતા ઓછું મૂલ્ય પણ આવે છે. l 0 છે તો ml 0 પણ આવે છે. ટૂંકમાં l ના જેટલું પણ ml હોય અથવા તો ml નું મૂલ્ય l કરતા ઓછું હોય. અને ત્રીજી વસ્તુ સ્પિન ક્વોન્ટમમાં કેટલો હશે તો તે નક્કી છે આ તો +1 આ તો -1. તો આ MCQ માટે આ બે જે મુદ્દા છે એ તમારે યાદ રાખવાના છે. હું તમને આના ઉપર આધારિત ઘણા બધા MCQ શીખવાડીશ તો એના આધારે તમને ખ્યાલ આવશે કે આપણને કેવી રીતે ઉપયોગી બને છે. તો પરીક્ષાની દ્રષ્ટિએ થિયરીની દ્રષ્ટિએ તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે પણ આમાંથી ઘણા બધા MCQs પૂછાય છે. તો હવે આ જે તમને થિયરી બરોબર મગજમાં ઉતરી ગઈ હશે તો એના MCQ તમે સરળતાથી લખી શકશો, એકદમ પરફેક્ટલી લખી શકશો. તો આટલું આજના લેક્ચરમાં આટલું છે. તો આ MCQ માટે આ વસ્તુ અગત્યની કરી બરાબર.